આજે વિશ્વ હિમોફિલિયા દિવસ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા વિભાગની વાત કરીએ તો માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશના દર્દીઓની સારવાર માટે આશીર્વાદરૂપ બન્યો છે, જ્યાં છેલ્લા 10 વર્ષમાં 65,693 દર્દીઓએ વિનામૂલ્યે સારવારનો લાભ લીધો છે। અહીં લાખો કરોડો રૂપિયાની મોંઘી સર્જરી અને ઇન્જેક્શનની સુવિધા મફત આપવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાની સર્જરી કરતી આ એકમાત્ર સરકારી સંસ્થા છે। નિષ્ણાંત તબીબોના જણાવ્યા મુજબ અહીં હાલ 657 દર્દીઓ સારવાર હેઠળ છે। મહત્વનું છે કે જેમને ખાનગી હોસ્પિટલમાં પરવડે તેમ ન હોય તેવી મોંઘી સારવાર રાજ્ય સરકારના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। કેપિલરીઝ તૂટી જતી હોય છે। આ કેપિલરી તૂટવાથી લોહી પડે છે અને આ લોહી ગંઠાવાને બદલે શરીરમાં જામી જાય છે, જેથી ગઠ્ઠા થઈ જાય છે। લાંબા ગાળે આ પ્રકારના લોહીના નહીં ગંઠાવાના કારણે શરીરના જોઈન્ટ્સ એટલે કે સાંધાઓમાં ડિફોર્મિટી આવે છે। દર 10,000 એક બાળકને હિમોફિલિયા હોય છે। સુરતની અંદર 700 થી વધારે દર્દીઓને હિમોફિલિયા દર્દી હોવાની સંભાવના છે। સુરત સહિત દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં રેગ્યુલર સારવાર માટે આવી રહ્યા છે। આ સેન્ટરના કારણે દર્દીઓને 80 લાખથી કરોડ 1.5 કરોડ જેવી સારવાર વિનામૂલ્યે મળી